કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર માય યુટ્યુબ ચેનલ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. શું વાત છે? એક હાથમાં કોફી, એક હાથમાં પૂરી. અરે પૂરી કેમ આવી છે? તો બધાએ ખાઈ ખાઈને આવી કરી દીધી. જોયેલા મિત્રો સવાર સવારમાં આજે તો મસ્ત મજાની કોફી અને પૂરી. જો કે મિત્રો આજે મારે પૂરી ખવાય એવું નથી. તમને ખબર છે આજે ગુરુવાર છે. તો એવરી ગુરુવાર હું ઉપવાસ મૂકું છું ગુરુજીનો. તો કઈ નહીં, હવે આજે તો મારે કોફીનો થી જ કામ ચલાવવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું વાત છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેન. બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. આ લોકોને સવાર સવારમાં પથારીમાંથી ઉઠાડવાના જ મને તો બહુ ગમે છે. બોલો બેટા, શું કહેવા માંગશો સવાર સવારમાં? બોલો ને, સવાર સવારમાં શું કહેવા માંગશો? બોગલ વગર બધું મેકઅપ લાઈ લિપસ્ટિક લાઈ નેક્સ્ટ લાઈ બધું બોલાવીશ ચોરી લાઈ પછી બહુ બધું લાઈ બહુ બધું લાવીશ. કેટોપ તો હ કેપટોપ છે તારી જોડે? શું છે તારી જોડે? કેટોપ કેટ ટોપ. બરાબર. બીજું કશું છે તારી જોડે? હા તો શું છે? બહુ બધી ચોરીઓ, ઓ બાપ રે. બહુ બધા ફ્રોડ ઓ બાપ રે. પછી અને આ ગોડીની વાતો સાંભળીને આપણે શું કહેવાય, ચલો પપ્પુ ચાલુ કરો. આપણે પણ મગજ કામ ના કરે. તો ચાલો મિત્રો ફટાફટ આપણે મસ્ત મજાની વાવ ગરમા ગરમ કોફી. હું ગઈકાલે શોપિંગ કરવા માટે ગયો હતો ને દીકા, મેં 4 જગ્યાએ કોફી પીધી કે 4 જગ્યાએ, પણ મને એવું નહીં લાગ્યું કે અંદર કોફી નાખી છે. બોલ, ખાલી દૂધ ગરમ કરીને આપે મને એવું લાગતું હતું યાર. અને આપણી બનાવીને તો એવું લાગે કે ના કોફીનો સ્વાદ આવે છે. હા ખરેખર જો આવી તો કોફી જાય મળી જ નહીં મને. આ કોફીમાં કેવું સ્વાદ આવે પકડાશે ખબર છે ને? હા હા, સ્ટોર ચાલુ કરો તમે જે કરવું એ. જોયેલા મિત્રો ફરીથી ચા ને ખીચડી. શું વાત છે બેની બા. ઓ જીલુ, આ ચા કોની વેરી? બે યાર ચા ના વેરે સવારમાં. અપાસ કરણ મેં એટલે હું નહીં ખાવું તો જે મમ્મી મને યાદ કરાવી કે અપાસ નહીં કરવાનું એમ કહે છે. તો કરી મેં અપાસ તો કર્યો જ છે, પણ આ બધા ખાય છે તો મને થોડું અંદર ના એવું ના રાખાય. ચા સાચી વાત છે. પણ જેમ હું ગઈકાલે જોઈને આવ્યો ને શોપિંગમાં તો મારા લાયક તો કશું છે જ નહીં યાર. શું કરું કે હવે આપણે ક્યાં શોપિંગ કરવા જઈએ? હું એ તો કહું છું કે આવતીકાલે કાં તો પરમ દિવસ અમે જવાના છે આણંદ. ખબર ને આણંદ જઈશું આપણે? આવતીકાલે આણંદ જઈશું. જોઈએ એવું કહી ના શકાય બકા કે આવતીકાલે જોઈએ. ના એવું નહીં, એવું કહી નહીં શકે, કઈ નહીં કે જો છે કેવું કર્યું યાર. આ શું બનાવો છું બાપ? ચોરા અને રીંગણ ના ચોરા અને ગલકું. ચોરા ગલકો મેં એવું ખાવાતું છે. મસ્ત સરસ લાગે. વાંધો નહીં, મારે તો કોઈ તકલીફની છે નહીં, કારણ કે મારે તો અપાસ છે એટલે મારે કશું કોઈ બોલવાની જરૂર નહીં. શું કહેવું? બજારમાં જવાનું લેવા. કેમ બજારમાં શું લેવા જવાનું? તો ગલકું. એવું ગલકું એકલું લેવા જવાનું ખાલી? તું કયા કેમ રમું છું? મેકઅપ વાળી કેમ રમું છું બધે તો? વાવ, એટલે તું મેકઅપ આર્ટિસ્ટ બનવાની છું મોટી છે ને? હે ફાઇનલ ગાઈસ, તમારો ભાઈ તૈયાર પણ થઈ ગયો છે અને મિત્રો ખૂબ ખુશી છે બીકોઝ ટુડેઝ અમે જઈએ છીએ મિત્રો આણંદ કપડાની ખરીદી કરવા માટે. જો કે મિત્રો તમને પહેલાથી મેં ના કહી મૂક્યું બીકોઝ અત્યારથી જ શું કહેવાય અચાનક પ્લાન ઊભો કર્યો છે જીલુએ. જો કે કીધું કે પિયુષ આજે જ આપણે જઈએ, કેમ કે અભી નહીં તો કભી નહીં. તો મેં પણ કીધું કે ચાલો હવે હું પણ બહુ એક્સાઇટેડ છું કપડાની ખરીદી કરવા માટે. તો ફાઇનલી રીતિકા તો તૈયાર થઈ ગઈ છે. કેમ? અરે જોરદાર સાડી લાગે છે રીતિકા. જોરદાર સાડી છે પણ મને બહુ એકદમ હલકું જોઈએ. જોરદાર. બ્લાઉઝ મેચિંગ થઈ જાય છે. સારી લાગે છે બકા, જોરદાર લાગે છે. મેં જવા માટે જ પહેરેલી પણ મને એટલું ઓકવર્ડ ફીલ થાય ને અંદરથી ગમતું જ નહીં. એટલે આ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અમે અત્યારે જઈએ છીએ આણંદ, કેમ કે આ કેટલું બધું ફરવાનું છે. પછી આવી ભારે સારી પહેરીને ફરાય નહીં જરાથી. હલકી છે કશું નહીં, કાપડ એકદમ હલકું છે પણ આમ કેવું ઓકવર્ડ ફીલ થાય મેં અંદરથી કે નહીં પહેરવું આવું, અને બહુ અંદરથી આમ ગભરાઈ ગઈ હોય ને એવું લાગે. એવું છે? કાપડ આમ એકદમ ફિટ લાગે તો મગો ફરી એક વખત ધોઈને અને પહેરીશ. એટલે ત્યાં લેઝીન તરત જ પહેરી છે એમ ને? અત્યારે નહીં મગો પહેરી. પણ લાગે એમ તમે બ્લાઉઝમાં બધું મેચિંગ થાય છે બકા. તું આ પહેરી લેશો સૌથી સારું લાગશે. અંદર જે બ્લાઉઝ આવે ને સાડી એ જ છે. પણ મિત્રો હવે અમે શોપિંગ કરવા તો માટે જઈએ જ છીએ, પણ ખબર નહીં જો મારું મન ફાવતું મને મળશે તો જ હું લેવાનો છું. પછી ખબર નહીં. અત્યારે રીતિકા તું તારું તો લઈ લઈશ ને ફાઇનલ? ચોલી તો ફાઇનલ લઈ લે અને મારા બ્લાઉઝ આમ સીવવાનો હોય ને. હા તો રીતિકા તો ફાઇનલ લઈ લેશે, પણ મારું જો ફાઇનલ નથી બીકોઝ જો રૂહીને અને વીને બધા અમે ઘરે મૂકીએ છીએ.
અને ઘરે મૂકે છે એટલા માટે, કેમ કે ત્યાં આગળ બધી જગ્યાએ ફરવાનું છે એટલા માટે પછી આ બંને છોકરાને લેવા ઇમ્પોસિબલ છે, એટલા માટે અમે આ બંને છોકરાને લેતા. બાકી સ્કૂલે મોકલવાના છે આ લોકોને? હા. ચલો ચલો સ્કૂલે જવા માટે રેડી થઈ જાઓ. ચલો મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો ચલો મિત્રો, હવે ગિફ્ટ આલી એ પપ્પાએ પહેરી છે નહીં ટેડનની તે દિવસની. હા 10 વાગે પહેરી, પણ પપ્પા એમ મોઈ પહેરે છે આ શર્ટ. તો શું કહેવું પપ્પા? સારું લાગે છે ને ખરેખર? આ ગિફ્ટના પૈસા વસૂલ છે. જો કે પપ્પાએ જ્યારે પહેરે છે ને ત્યારે પપ્પા પર શૂટ થાય છે, એમ સરસ લાગે છે, જોરદાર. ચાલો, તમે લોકોને સ્કૂલે નહીં જવાનું? ઓરલ છે ના તો પતી ગયા. પતી ગયા? શનિવારે પતી ગયા કે 28 તારીખના. 28 તારીખે પતી ગયા એમ? ઓકે ઓકે. કેટલા વરાય ને? ના અત્યારે મોડું થાય છે ને. કેમ મોડું થાય છે બકા? જે હોય છે. હજુ મારે તારી સાડી લેતા આવીએ અમે કે તું ઓનલાઈન મંગાવીશ? કેમ? હવે લઈ લે ને મમ્મી. કેમ એવું છે? લાઈટ દેવાની. બસ પછી એટલે મમ્મી ખોટું લાગી ગયું શું ભાઈ? હા વાંધો નહીં, મમ્મી ના કહેતો નહીં, બરાબર. મિત્રો આજે છે ગુરુવાર અને આજે ઉપવાસ પણ કર્યો છે અને આજે છે હનુમાન જયંતિ છે. તો મિત્રો હવે જો મને ટાઈમ મળશે તો ફાઇનલ હું હનુમાન દાદાના મંદિરે તો જઈશ જ, બાકી આવીશ એટલે, કેમ કે આજે હનુમાન જયંતિના દિવસે જવું જરૂરી છે, પૂજા અર્ચના કરવી જરૂરી છે. બિકોઝ જીવનમાં જેટલા પણ કષ્ટ હોય, જીવનમાં જેટલી પણ તકલીફ હોય, તો હનુમાનજીનું સ્મરણ કરવાથી જીવનના સર્વ દુઃખ સર્વ કષ્ટ દૂર થઈ ગયા છે, એ આપને સૌને ખબર છે. શું કહેવું નહીં પપ્પા? કષ્ટ ભજન હનુમાન દાદા. આ કળિયુગમાં હનુમાન દાદા સજુગ છે. હા સત્યુગ છે નહીં, અને હાજરા હજુર છે. એક રામાપીર અને એક હનુમાન દાદા અને એક ભાસીજી મહારાજ. ભાતીજી મહારાજ. બીજા કોઈ રહ્યા? ત્રણ દેવતો આ કળિયુગમાં સાક્ષાત છે. સાક્ષાત છે. સાચી વાત તમારી. તમે મામા, તમને હનુમાન બહુ સારા છે આપણા માટે. તો રવિવારનો તમે અભ્યાસ કરતા હોય તો? રવિવારનો ક્યાં પાસ? બધા ગુરુવારનો તો કરું છું. જો આજે બંને અપાસ મારા ગણાશે. કેમ? આજે હું ગુરુવાર પણ કરું છું, આજે હનુમાન જયંતિ પણ થઈ ગઈ, એટલે બંને બાજુ નહીં બાબા. ગયા વખતે પણ આઠમ હતી, એ આઠમનો પણ અપાસ કર્યો હતો ને ગુરુવારનો પણ અપાસ કર્યો હતો. એ ગુરુવારે જ આઠમ હતી, એ પણ બંને અપાસ ગણ્યા હતા. ગુરુજી મહારાજનો અપાસ કરો. અને આજે હું કરું જ છું ને. હા, એટલે ગુરુજી મહારાજનો અપાસ થઈ ગયો. હા થઈ ગયો, એટલે બંને અપાસ થઈ ગયા છે એમ. ગયા વખતે પણ ગુરુવારે બંને અપાસ થયા, આ વખતે પણ ગુરુવારે અપાસ બંને થયા. સારું કહેવાય. તો કઈ નહીં, હવે ફટાફટી લસ્સી પીને જવાનું છે ત્યાં આણંદ. ઓકે, તો ખરીદીમાં ખૂબ મોજ કરવાની છે. શું લઈએ શું ના લઈએ એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ઓકે અને મામા બધા બ્લોગમાં બધા અમારા કપડા બતાવજો. મારી લસ્સી લેતા આવજો. લસ્સી લેતા આવજો એમ કે. મારી બદામ છે. મિત્રો અમે આજે ના જઈ શક્યા આણંદ, બીકોઝ એના પાછળનું બહુ જ મોટું કારણ હતું. ખરેખર અંદરથી બહુ દુઃખી છીએ અમે કે આજે આણંદ જવા માટેનો કેટલો બધો અંદરથી અમને એક ઉલ્લાસ હતો, એક આનંદ હતો અને એક અંદરથી બહુ પૂરતો જોશ હતો અમારી પાસે, પણ અમે ના જઈ શક્યા. ખરેખર આશા સદાય નિરાશા છે, એટલે જ્યાં પણ જવું હોય એનાથી પહેલાંથી તૈયારી કરી રાખવી નહીં, પહેલાંથી એનો હરખ રાખવો નહીં. શું કહેવું રીતિકા? પણ મારી ના હતી ને અંતે હા કરેલી, બરાબર, એટલા માટે બધું થયું છે. ના જવાય છે, નહીં જવાનું. શું કરવાનું? એનું કારણ તો કે આપણે વ્યુઅર્સને શું કારણ હતું? તું રીસે કેટલા માટે? હું શું કરીશ? તું રીસે કે ને બકા? અમે ઉપરથી ના લઈ ગયા એમ કહો મને. એવું નથી, એમ નહીં. જો ભાઈ મોડું થયું એટલા માટે કહેવો કે મારે કપડાં કાઢી નાખવા છે, મારે ગામમાં નથી જવું. મારે હપ્તો ભરવા જવાનું થયું, મારે આમ કરવાનું, પૈસા ઉપાડવા, તો અગાઉથી બધું કરી રાખવાનું. અરે પણ મિત્રો હું તમને એક વસ્તુ કહું છું, કોણ સાચું કોણ ખોટું મને કહી દેજો, બરાબર. આજે બીજી તારીખ છે, આજે મારે મારા આઈફોનનો હપ્તો છેલ્લો હતો. આજે હું મિત્રો હપ્તો ભરવા ના જાત તો પછી મારી પેનલ્ટી, આ વસ્તુ સાચી, હા પણ બાઉન્સ થઈ ગયો હતો ને હપ્તો, બાઉન્સ થઈ ગયો હતો, એટલા માટે મારે આજે પેનલ્ટી ભરવા માટે હપ્તો લોન ક્લોઝ કરાવવા જવાનું હતું. તો મેં કીધું મૂકું તમે અડધો કલાક બેસી રહો રીતિકા, હું ફટાફટી મારી લોન ક્લોઝ અપ કરાવીને આવું છું. એટલા મને ખોટું લાગી ગયું કે આટલું બધું અત્યારે જવાના ટાઈમે તમે આ બધું કરો છો, કેમ પહેલાંથી તમે બસ હજુ નહીં? અરે પણ ગયા વખતે અમારો હવન હતો, પછી ગઈકાલે હું મારા સારાની જોડે ખરીદી કરવા માટે ગયો હતો, આજે મને ટાઈમ મળ્યો તો આજે હું કોણ લોન ક્લોઝ કરવા માટે ગયો, તો આને આખું મૂડ જ ખરાબ કરી નાખ્યું. પણ તારા કપડાં કંઈ કાઢી નાખવાની જરૂર છે મને એમ કહું છું. 2 વાગે નહીં, પણ મારે લોન ક્લોઝ કરાવતા વાર કેટલી લાગે? 60 કિલોમીટર દૂર થયો તો તમે 1 વાગે આયા. અરે પણ તારા કપડાં જ્યારે હોય ને તો આવા બધા જ નાટકો હોય, લગ્નમાં આવા નાટકો લઈને ના બેહો. બસ તું બધું મારું આ કરું છું. ખાલી મેં લોન ક્લોઝ કરવાનું મેં તને કીધું બકા, મેં એટલું બધું કેમ મોટું પહાડ તોડી નાખ્યું છે તારી કેટલી પર? વાર લાગી પણ? કેમ તો અડધો કલાક મેં અડધો કલાક વાર લાગી. 1 વાગે આયા તો ભાઈ 1 વાગે. શું 1 વાગે યાર? આવું કેમ બોલું છું તું? હું ઘડિયાળ લઈને બેહી તમને નતું. શું યાર, ખરેખર રીતિકાને વાતમાં ખોટું લાગે કે જાય છે ને, એ મને બિલકુલ ગમતું નથી. મને કઈ ખોટું લાગ્યું. 2 વાગે આણંદ જવાય, અહીંથી 60 કિલોમીટર દૂર પડ્યું. હવે 2 વાગે એવો તાપ પડે, ઉપરથી બીમાર થઈ જવાય. પણ તે કપડાં પહેરી રાખ્યા હોત, એમ કીધું હોત કે ચલો પિયુષ આપણે બરાબર લોન ક્લોઝ કરીને આવો, આપણે જઈએ. તારી પહેલેથી જ ના થઈ ગઈ. 2 વાગે જવાનું.
તો પછી તું અકરે ગુસ્સે કેમ થઈ ગઈ? સાચું બોલ. મારી વાત ના પડશે ને, બધું તમારું બધું ખાતું. જો પીહુ અને રૂહી બંને લોકો સ્કૂલે ગયા છે. એ લોકોને પૂરેપૂરી આશા છે કે મારા મમ્મી ને મારા પપ્પા તો ત્યાં આગળ આણંદ ગયા છે ખરીદી કરવા માટે. મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ મૂકી દીધી છે. હવે બધાને શું કહીશ કહો? તમને બધાને મેં કીધું કે ગાઈઝ હું અત્યારે જઉં છું આણંદ ખરીદી કરવા માટે અને બહુ એક્સાઇટેડ છું. ખરેખર જેટલું ઉલ્લાસ હતો ને એટલું જ અંદરથી ભાગી 2 પડે. વાગે ના જવાય, શરમ આવો તમને? અહીંયા આગળ બજારમાંથી ખરીદી કરવાની 2 વાગે જવાનું. મારે શું ભાઈ, બરાબર યાર. હવે કઈ નહીં, હવે એની ખરીદી પાછળ ટાઈમ જોઈએ. આવતીકાલ ટાઈમથી જવું પડે. આવતીકાલ જઈશું. કઈ છે બધી બેંકો જ બંધ છે. કયા પૈસા છે જોડે તમારી? કેમ અંદર પેટીએમ માં નહીં, ગૂગલ પે માં નહીં, આવું કેમ બોલું છું તું? નહીં, ગૂગલ પે વાપરી ક્લોઝ થઈ જાવ. ગૂગલ પે બંધ થઈ જોયું છે? એક બાજુ પણ નહીં એને સરખું નહીં કરે કે લાય કે પિયુષ કહે છે સાચી વાત કહે છે. મારે શું બકા, તારે આવું હોય આવજે ને આવું ના આવજે, બરાબર? બધા લગ્નની ખરીદી કરવી હોય તો મારી જોડે આવતીકાલ જઈશું. પૈસા જ નહીં, બધા બેંકોમાં પડો છો. સારું તો પછી બરાબર એઝ યુ વિશ. પછી મને કહેજે નહીં કે પિયુષે કશું કીધું નહીં, બરાબર? અરે થોડું તો મેનેજ કરી લેવું પડે બકા. કઈથી લાઈન કરવાનું? મારી જોડે છે ને, કેમ કેશ નહીં પડ્યા? એ કેશમાંથી તો આપેલા બધા. તો વાંધો નહીં, એ પૈસા મારી જોડે કે હું તને ગૂગલ પે કરી આપું છું ને. એ વાત કરે છે યાર. તો ચાલો મિત્રો, આવી બધી યાર ફેમિલી પ્રોબ્લેમ હોય છે દરેક વખતે. બધું સારું હોતું નથી. અમુક વાર ઊંચ ચઢાવ નીચા આવતો હોય છે. તો કંઈ નહીં, આપણે ઘરમાં મેનેજ કરી લેવું પડે છે. પણ આજે થોડુંક રીતિકાને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, એટલા માટે આજે અમે આણંદ જઈ શકીએ. મિત્રો હવે રૂહીને સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 4 વાગી ગયા છે અને રૂહીને તો એવું જ ખબર છે કે મમ્મી પપ્પા ગયા છે આણંદ. પણ હવે ખબર નહીં, એનું જોઈએ રિએક્શન કેવું હોય છે. પહેલાં તો પૂછશે કે કેમ મમ્મી પપ્પા તમે નહીં ગયા, તેને રીઝન તો બધું કહેવું પડશે પાછું. અને વીર જો જો ફોન લઈને ઊંઘી ગયો છે. જો કેટલો બધો ફોનનો મશગુલ છે જોવામાં. આ ફોન હાથમાં છે ને ઊંઘી ગયો છે. તો ચાલો મિત્રો, ફટાફટ આપણે રૂહીને લેવા માટે જઈએ છીએ. બિકોઝ તાપ એટલો બધો છે કે ના પૂછો. ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હવે બધા જો ઘરમાં ચા પીવે છે. જોઈ લો, મમ્મી ચા પીવે છે. ચા નહીં, ચા તો પીવી જ પડે, તો જ મગજ ફ્રેશ થાય. નહીં બાબા, ચા પીએ તો મગજ ફ્રેશ થાય ને? આદત પડી ગયો ને અમને. હા, એટલે ટાઈમ થયા જોઈએ જ ચા નહીં, શ્રાવણમાં હોત નહીં જોઈએ જ. જોઈએ. ખરેખર અમુક બધાને ટાઈમ હોય કે 3 વાગે ચા પીવી જ પડે, સવારે 8 વાગે ચા પીવી જ પડે. મને તો એવું કશું છે નહીં. જો મને તો ચા તમે આપો યા ના આપો, મને તો એવું બધું ચાલી જ જાય. પણ આ બધાને ચા પીવી જ પડે. મમ્મીને મારા ઘરમાં મારા દાદીને ફેવરેટ બહુ ચા. એમને આખો વાડકો ભાઈ ચા જોઈએ. એવું જ મારા પપ્પાને છે, મારા પપ્પાની બુબા છે, મા જેસા બેટા. અને એવો મારો પાસે વીર છે. નહીં મમ્મી, વિનય બુબા છે ને. તો ચાલો મિત્રો, ફટાફટ લઈ આવું રૂહીને. હવે પપ્પા તમે જઈને આયા? નહીં ગયો બેટા, આજે હું એપ્રિલ ફૂલ બનાવ્યા હતા ને, એટલે કંઈક અલગ રીઝન હતું એટલા માટે ના ગયો. કારણ કંઈક અલગ હતું બેટા, એટલે ના ગયો. મમ્મી આપણાથી રીસાઈ ગયેલી ને એટલા માટે ના ગયો. હું તારા ચેનવાળા બૂટ આવતીકાલે મેં જવાના છે, આવતીકાલે આવીશું. હો, ચલો બેસી જાઓ કમ્પ્લીટ. ચલો ઓય બેન. પપ્પા તમે શું ચમ ના ગયા? શું થયું? એટલે થોડો પ્રોબ્લેમ હતો એટલા માટે ના ગયા. કાલ જઈશું. શું લાવવાનું તારા માટે? ચાલવાળા બૂટ. તને તો એવું લાગ્યું હશે ને કે પપ્પા કેમનું લેવા આવ્યા નહીં? ને કોણ લેવા આવત? રિક્ષા. હા, ઊભી જા. રિક્ષામાં નહીં. મિત્રો રૂહીને સ્કૂલેથી આવતા અત્યારે એક વરઘોડો છે, જેમાં સેનાના જવાનને નિવૃત્તિ આપવામાં આવી છે, જેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. એ વરઘોડામાં મહેમાન તરીકે હિનાબેન ઝાલાને અને રેખલી એન્ડ સુમલોને, જો આપ સૌ બધા જાણતા જ હશે, એ બધાને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે. તો ફાઇનલી અંગત રીતે હિનાબેનને અને અમારે સંબંધ એવો સારો છે અને ઓળખે પણ ખરા, અને એકબીજાની રીલ્સ પણ અમે જોઈએ છે. તો ફાઇનલી રસ્તામાં જે હિનાબેન ઝાલા અમને મળી ગયા છે. તો ફાઇનલી હવે એમને મળવા માટે સ્પેશિયલ હું રીતિકાને અત્યારે લેવા માટે આવ્યો છું, અને હું પણ તૈયાર થઈ ગયો છું, આપ જોઈ શકો છો. અને રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે. રેડી થઈ ગઈ છે. મને બહુ જ ઈચ્છા છે મળવાની, કારણ કે દરેક વિડીયો લાઈક હોય આપણી, એમની પણ લાઈક હોય આપણા વિડીયો. એટલે હિનાબેન ઝાલા તમે નામ રાખજો તો તમને ખબર છે, બધાને જ ખબર છે કે ઇન્સ્ટાના સ્ટાર છે. જો કે અમે પહેલેથી એમની વિડીયો જોતા હતા, એ પણ અમારી વિડીયો જોવે છે, પણ મળવાનું ક્યારેક થતું નહોતું. ફાઇનલી આજે સ્કૂલેથી લઈને આવતો હતો રૂહીને, તો વચ્ચે જ વરઘોડામાં જોઈ ગયો. તો વરઘોડો આગળ ગયો અને પાછળથી આગળ ગાડીને આગળ સનરૂફની આગળ ઉપર ઊભા હતા. તો જોયું કે આ તો હિનાબેન છે. તો ફાઇનલી કહીને આજે હું રીતિકાને લઈને આવ્યો છું, આપણે બધા સાથે મળીએ. તો ચાલો ફટાફટ મળીએ, તમને પણ હિનાબેન સાથે મુલાકાત કરાવો. ઓકે.
તો ચાલો મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને અત્યારે હું જઉં છું હનુમાન દાદાના મંદિરે કેમ કે આજે હનુમાન જયંતિ છે. આજે આણંદ જવાનું તો કેન્સલ રહ્યું પણ હનુમાનજીના મંદિરે જવાનું તો કેન્સલ બિલકુલ ના રહે બિકોઝ કષ્ટભજન હનુમાન દાદા છે. તો ફાઇનલી રીતિકા શું બનાવે છે આપણે પૂછી જોઈએ. શું બનાવો છો? રોજનું મેન્યુ અઠવાડિયાના ગુરુવારે તો દાલ ફ્રાય હોય જ. દાળ ફ્રાય ફિક્સ. હા, fix. શું વાત છે? તમારે ચલો મિત્રો fix હોય ને. દાળ ફ્રાય માટે બધી સામગ્રી તૈયાર કરે છે. શું થયું? તારી ફેવરેટ. તો મિત્રો મેં રીતિકાને કહી જ મૂક્યું છે કે એવરી ગુરુવાર જ્યારે મારો ઉપવાસ હોય એ સાંજે મારું દાળ ફ્રાય અને જીરા રાઈસ તો અવશ્ય બનાવવાની જ બિકોઝ દાળ ફ્રાય અને જીરા રાઈસ સિવાય મને બિલકુલ પસંદ નથી બીજું વસ્તુ. એટલે ગુરુવારે હું દાળ ફ્રાય એવું ને જીરા રાઈસ બનાવડાવું છું. નહીં ના, એ બહુ જ ભાવે એટલે તમને. બોલો રીતિકા. આવું છે તમારા મંદિરે? ના, કેમ? ખાવાનું બનાવી દો ને. આજે તમારા લીધે તો આનંદ જવાનો પ્લાન કેન્સલ રહ્યો. મારા લીધે તમને શરમ આવી જોઈએ. તારા લીધે હું બહાર ગતી રહેલી, હું તો ઘેર જ હતી ને. ત્યાં કપડાં કાઢ નાખ્યા અને પછી પ્રોબ્લેમ થયો. સાડી કાઢ નાખી તે. 2 વાગે કોણ આણંદ જાય? કોણ આણંદ જાય 2 વાગે? આપણે તાપ જોઈ લો. તાપ તો રહેવાનો. શું કરો છો બેન? અત્યારે લખવા આપું છું. શું વાત છે. ઓકે તમે લોકો પઢાઈ કરો કેમ કે હવે એક્ઝામ આવે છે. વાંક તારો જો પડવા માટે શું કરે? જો બેટા નીચે ઉતર. જો છે તમારો વાક થઈ જાય તમારો નહીં અને મારો કશું વાક નહીં કશું નહીં અને એનો વાક એમ. વાવ એ પડશે રીતિકા પકડજો જોજી. પડીશ બેટા. શું કરો છો મમ્મી તમે? શું આખો દિવસ ફોન જોયા કરો છો? મગજ ખરાબ જશે મમ્મી. કામ કરાવે છે લો. બેઠા ને આપવાનું થોડું તમારે ઘસાઈ જવાના. જો અહીંયા જો મને તો બીક લાગે ચોરી છે જોડે છે ને. શું ધ્યાન રાખજો બાપા. હા આપણે છોકરો તો વીર જ ચલાતો. કોના પર પડ્યો છે? તમાર પર. શું મારી પર તારી પર છે? મસ્તી ખોર છોકરો તારી પર. હું કઈ મસ્તી કરું છું? તમે મસ્તી કરો છો. હું મસ્તી ખોર છું. શું? આવી ગયા છે હનુમાનજીના મંદિરે જતા પહેલા વીર હેરાનગતિ કરે છે. જો મને એવું કહે છે ચકદોર ખવડાવો પપ્પા એમ કહે. વીર ફાસ નાખો છો? હે હજુ ફાસ નાખું? એ ના બહુ શોખ હતો ને તને આવવાનો મારા જોડે. લે ચલો દર્શન કર્યા. ચલો કુંભિયાર હેડો. ચલો ખરેખર એટલી હેરાનગતિ કરે છે કે ના પૂછ્યો. જો એ કષ્ટભજન હનુમાન દાદા. ચલો પણ તમને તમારા પરિવારની હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ છે. તમે પણ દર્શન કરી શકો છો. ચલો જય હનુમાન દાદા. તો હવે આપણે જઈશું શનીશ્વર મહાદેવ. જય શનીશ્વર મહારાજ. જોઈ લો મિત્રો પ્રસાદ મૂકેલો હનુમાન દાદા એને લઈ લીધો. ખરેખર વીર બહુ હેરાનગતિ કરે છે. તો જો મિત્રો તમને જે મંદિર સામે દેખાય છે એ લક્ષ્મીનારાયણનું મંદિર છે. બિલકુલ મહાદેવની સામે જ છે. તો આ બધું પાછળ જે છે એ ગાર્ડન છે પણ પહેલાં જઈ શકાતું હતું. અત્યારે જઈ શકાય એવું નથી બિકોઝ અહીંયા તો સાપ હેરું ઘણું બધું રહે છે. અમે 2-1 મહિના પહેલાં જ જોયું હતું એટલા માટે અંદર જવાયું નથી. હા પહેલાં હું અહીંયા અંદર જતો હતો. મારા પ્રીવિયસ વ્લોગ તમે જોઈ શકો છો. અંદર જઈને પણ મેં વ્લોગ શૂટ કરેલા છે પણ અત્યારે એટલે બધા ઝાડી વધી ગઈ છે એટલા માટે જઈ શકાય એવું નથી. જો બહુ જ બધી ઝાડી ઊંઘાડી દીધી છે. પણ મિત્રો ફરવાલાયક જગ્યા તમને બતાવું તો સામેથી એક મસ્ત મજાનું લક્ષ્મીનારાયણનું મંદિર છે. એનું આજુબાજુનું વ્યૂ એનું આજુબાજુનું એટમોસ્ફિયર લુક લાઇક સુપર્બ એમ. જોઈ લો તમને બતાવું. જોરદાર મંદિર છે અને હજુ તો એની કામકાજ ઘણું બધું બાકી છે એટલા માટે. કેમ પ્રસાદ નહીં ખાઓ? જો પ્રસાદ નહીં ખાવો. આ પ્રસાદનું શું કરું બેટા હું? શું જો કેટલું ઉપર જાય છે. જોઈ લો ઉપર જો આકાશમાં. નહીં કેવું લાગે છે તમને? બહુ જ જૂનું વર્ડ છે એમ. તો મિત્રો એક વસ્તુ તમને જણાવું કે જ્યારે મેં મારી યુટ્યુબની શરૂઆત કરી હતી ને મારી યુટ્યુબનું કરિયરની શરૂઆત જે પહેલો જ વિડીયો અહીંયા મેં શૂટ કર્યો હતો ત્યાં પેલી જગ્યાએ. એટલે આ જ જગ્યા મારાથી ભૂલી શકાય એવું નથી. જો વાદળમાં જો વાવ. ચાલો મિત્રો હવે આપણે મસ્ત મજાના સિદ્ધનાથ મહાદેવના પણ દર્શન કરી લઈએ છીએ. જો લો તમે પણ દર્શનનો લાભ ઉઠાવો મિત્રો. આરતીનો પણ લાભ ઉઠાવો. ગાય નહીં નંદી મહારાજ. હા નંદી મહારાજ કહેવાય. વીર ગાય કરે છે. જો મિત્રો તમે વસ્તુ કહેવાનું ભૂલી ગયો છો. અહીંયા સિદ્ધનાથજી મહારાજનું મંદિર છે અને સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે. આપ જોઈ શકો છો સામે જ એકદમ સામે જ. એટલે મસ્ત મજાનું દર્શન થાય એમ. હજી હનુમાન જયંતિ છે તો આશીર્વાદ લઈ લઈએ. જય મહાદેવ. પગે લાગો દાદાને પગે લાગો. નીચે નમો માથું નમાવો. હા હવે આરતી લઈ લો. ચલો આરતી લઈ લો. હા અને માથે લગાવો. ગુડ બોય. ચલો
હજુ નહીં બન્યું? બની ગયું. હું હનુમાનજીના મંદિરે પણ જઈને આવતો રહ્યો. ખાલી દાળનો વઘાર મારવાનો છે અને આ ભાત બની ગયો, સમી ગયો, થઈ જશે. બાપરે બહુ વાર ગયો તમે લોકો જ્યારે ભૂખે મરી જાય ને. રેડી થઈ જશે. શું 15 મિનિટમાં ready? તમે તો એટલે કોઈ કે અપાસ કરે ને બકા ઘરમાં તો વહેલું બનાવવા શીખો. અહીં નહીં ધોઈને ફ્રેશ થાવ, હજુ તો 7 વાગે છે હમણાં. શું યાર, બાપરે, એ તો અપાસ કરવાનો મતલબ જ નહીં. પણ અપાસ તોડવાનો સમય હોય, અપાસ કરવાનો સમય હોય, ખબર પડી? અપાસ તોડવાનો બી સમય હોય બકા. 8 વાગે અપાસ ના તોડાય. તે 8 વાગે નહીં બને વહેલા. શું 8 વાગે? જો 7:30 વાગવા આયા. બાપરે, હારું બહુ ધમકી ના આપશો. શું ધમકીને આપ્યો યાર? તમને સહેજે કહીએ ના કહીએ કોઈ જાતની ફરક નહીં યાર. ખરેખર જીલું બસ શું જોઉં છું સામે મારી. હવે શું કરું કહો? કઈ નહીં કામ, શું ખાવાનું? ભૂખી રહેવાનું મારે. બહારથી મંગાવી દઉં? શું યાર, તું મસ્કા પાઉં એક નંબરની મસ્કા પાઉં બની ગઈ છું. તું ઉપાસ કર, તને 9 વાગે ખવડાવીશ ગેરંટી. તમે થોડા બનાવીને અરે નહીં બનાવવા દો, પણ હું ગમે તે કરીશ. પણ હું અપાસ કરતી નહીં. હા તો ટાઈમ આવશે એનો. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાની દાળ ફ્રાય, જીરા રાઈસ, ડુંગળી છે, અહીંયા મસ્ત મજાનું લીંબુ છે, અહીંયા મસ્ત મજાની છાશ છે. ઓય ઉભા રહો, અગરબત્તી કરીને ભૂલી ગયો. એકદમ જ બેહી ગયા. અરે યાર સોરી સર. બધી ભૂખ. અરે ભૂખ નથી, ભૂલી ગયો બકા, તું ભૂલી જવાય. તો ચાલો મિત્રો ફટાફટી હું અગરબત્તી કરીને આવું પછી જમવા બેસે. ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. રહેલા તો તમારે યાદ રાખવું જોઈએ. મેં બધું મંગાવ્યું, બધું તોય તમે કરવા. પણ યાદ આવી ગયું ને બકા, હજુ મેં જમ્યો પણ નથી, એક એમ અડ્યો પણ નથી, બરાબર? ખાલી કઈ બતાવ્યું છે કે આટલું રુચિકાએ મારા માટે બનાવ્યું છે. ફટાફટ જાઓ તો. ઓકે ચલો હું ફટાફટી મિત્રો અગરબત્તી કહીને આવું, એટલે કે બ્લોગમાં બને રહેજો. તું એ જો મારો ખેલી આ તમારું ભોણું એમને એમ ના મૂકી રખાય. હે ખાવું પડે. ભૂખ મને લાગી કે નહીં લાગી? મમ્મી ઓકે ચલો. હા શું કરું છું બેટા? પપ્પા રાત પડી ગયા ઊંઘવા તો ઊંઘવા દઉં? પપ્પા એક વસ્તુ કહો. શું કે બેટા? કાલે ખરીદી કરવા જેમ ના ગયા તે કાલે જજો એટલે જજો. હા કાલ જઈશ બેટા, આજે નહીં ગયા એટલે કાલ તો જઈશું બસ. ના જજો હા જઈશ બેટા, જારો હા જઈશ પણ કેટલી વખત બોલીશ? બહુ વખત બહુ વખત બોલીશ. તારા માટે શું લાવું બેટા? ચેનવાળા બૂટ ચેન વાળા બૂટ. શું વાત છે? પેકિંગ થઈ જશે. મારે ક્યાં મેચિંગ થઈ જશે? આપણા બેના આપણે બેને મેચિંગ થઈ જશે. હા ચલો મિત્રો હવે ફટાફટ હવે એડિટિંગનો સમય થઈ ગયો છે, તો આપણું લેપટોપ ઓપન કરી દીધું છે, બરાબર? હવે લેપટોપમાં ઓપન કરીએ એટલે મસ્ત મજાનું બધું ચેકઅપ કરીશ, પછી એડિટિંગ કરીશ. કાલે પાછા રિસાત અને કાલ જવાનું છે. ઉલટા ચોર કોટવાય પોડંડે. શું વાત છે તારી કહેવત, મને બહુ મીઠી મીઠી લાગે છે. તો પાછા ઓ નીચે નીચે જો, નીચે જો, ઉપર પંખો છે. આખો પ્લાન બગાડ્યો તમે અને પાછો મને કહો છો. એવું કશું નહીં, મેં પ્લાન નહીં બગાડ્યું બગા. પ્લાન તમે જો આપણે આ ગાડી લાવવાની છે, અહીંયા ગાડી બતાવો બતાવો બતાવો. બેટમેન, ये गाड़ी बैटमैन बैटमैन કઈ દેખાય છે अच्छा આવશે. અલા પણ વાઈફાઈ નહીં કરવી મેં અંદર. એટલે સ્લોલી આવશે એમ કે મોડી